સુંદર સવારના સર્વ હરિભક્તોને જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. આ જગતમાં કોઈ પણ વસ્તુ સંપૂર્ણ નથી. કોઈ માણસ સંપૂર્ણ નથી. કોઈ પરિસ્થિતિ સંપૂર્ણ નથી. અને સૌથી મહત્વની વાત, આપણે પોતે પણ સંપૂર્ણ નથી. પણ સવાલ એ છે, શું અપૂર્ણતા દુઃખનું કારણ છે કે અપૂર્ણતા શાંતિનો દ્વાર છે? જ્યારે આપણે અપૂર્ણતાનો સ્વીકારીએ છીએ ત્યારે અશાંતિ જન્મે છે. જ્યારે આપણે અપૂર્ણતાનો સ્વીકારીએ છીએ ત્યારે શાંતિ જન્મે છે. ભગવાને પણ સ્વીકાર્યું છે. સ્વામિનારાયણ ભગવાને પણ પોતાના જીવનમાં હંમેશા શીખ્યું છે, જે મળે તેમાં પ્રસન્ન રહો. સ્વીકાર એટલે પરાજય નહીં, સ્વીકાર એટલે પરિસ્થિતિ સમજી ભગવાનની ઈચ્છા માનવી. જ્યારે આપણે ભગવાનની ઈચ્છાઓથી રાજી થવું શીખીએ ત્યારે મન શાંત થવા લાગે. આપણે જીવનનું એક સુંદર ઉદાહરણ સમજીએ. રોગ પ્રતિકારક શક્તિ, જેમ શરીરની ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત હોય તો મચ્છરો વધ્યા હોવા છતાં બીમાર નથી થતા. એમ જ મનની શક્તિ મજબૂત હોય તો સમસ્યા હોવા છતાં અશાંતિ નથી થતી. સવાલ મચ્છરોનો નથી, સવાલ રોગ પ્રતિકારક શક્તિનો છે. સવાલ સમસ્યાનો નથી, સવાલ મનની શક્તિનો છે. દલાઈ લામાએ ખૂબ સુંદર સંદેશ આપ્યો. એ કહેતા, હેપીનેસ ઇઝ નોટ રેડીમેડ, ઇટ કમ ફ્રોમ યોર ઓન એક્શન. ખુશી બહારથી નથી આવતી, ખુશી અંદરના અસ્વીકારમાંથી જ આવે છે. તમે પરમ ગુરુઓની જીવનના દાખલા જુઓ, પ્રમુખ સ્વામી મહારાજનું જીવન જુઓ. કેટલી આફતો આવી, કેટલી ટીકાઓ આવી, કેટલી મુશ્કેલીઓ આવી, પણ એક પણ દિવસ ફરિયાદ નહોતી. તેમના જીવનમાં એક વાક્ય હતું, બીજાના સુખમાં જ આપણું સુખ. આ શું છે? આ છે સંપૂર્ણ સ્વીકાર. અપૂર્ણતા શું છે? અપૂર્ણતા એટલે આપણામાં ખામીઓ, બીજામાં ખામીઓ, પરિસ્થિતિમાં ખામીઓ. જો આપણે વિચારીએ કે મારા જીવનમાં બધું પરફેક્ટ થઈ જશે પછી હું ખુશ થઈશ, તો એ દિવસ ક્યારે આવશે નહીં. પરંતુ જો આપણે કહીએ જે છે તેમાં હું સુધારવાનો પ્રયત્ન કરીશ, તો શાંતિ આજે જ મળશે. અશાંતિનું મૂળ તુલના કરીએ છીએ, તે પાસે વધારે પૈસા છે, તેની વધારે સુંદરતા છે, તેને વધારે સફળતા મળે છે. તુલના કરવાથી બે જ પરિણામ આવે, અહંકાર અથવા હીનતા. બંને અશાંતિ આપે છે. સ્વીકાર શું છે? સ્વીકાર શું કહે છે? ભગવાને મને જે આપ્યું છે તે શ્રેષ્ઠ છે. તો આજથી ફરિયાદ છોડો, ભગવાનની પ્રાર્થના શરૂ કરો. ફરિયાદ મનને નબળું બનાવે છે, પ્રાર્થના મનને મજબૂત બનાવે છે. જ્યારે આપણે કહીએ ભગવાન મને શક્તિ આપો, ત્યારે સમસ્યા નાની લાગે. પંચામૃતનો અર્થ, પંચામૃત 5 તત્વોથી બને છે: દૂધ, દહીં, ઘી, મધ, ખાંડ. પણ એક પણ વસ્તુ કાઢી નાખો તો સ્વાદ બદલાઈ જાય. એમ જીવનમાં સુખ, દુઃખ, લાભ, નુકસાન, પ્રસન્નતા, નિંદા બધું મળીને જીવન બને છે. જો આપણે માત્ર સુખ જોઈએ અને દુઃખ ન જોઈએ તો જીવન અધૂરું રહી જાય છે. જીવનમાં સ્વીકારના 3 પગલા: પરિસ્થિતિને ઓળખો,
ભગવાનની ઈચ્છા માનો, સુધારવાનો પ્રયત્ન કરો અને જીવનમાં 3 પગલા તમને શાંતિ તરફ લઈ જશે. તેને એક સુંદર પ્રસંગમાં સાંભળ્યો. એક ભક્ત હંમેશા ફરિયાદ કરતો, મારા ઘરમાં શાંતિ કેમ નથી? મારા બાળકો સાંભળતા કેમ નથી? મારી નોકરી સારી કેમ નથી? ત્યારે એક સંતે કહ્યું, એક અઠવાડિયા માટે ફરિયાદ છોડો, ફક્ત સ્વીકાર અને પ્રાર્થના કરો. એક અઠવાડિયા પછી ભક્ત બોલ્યો, ઘરમાં કશું બદલાયું નથી, પણ હું બદલાઈ ગયો. આ છે સ્વીકારવાની શક્તિ. પૂર્ણતા શોધશો તો તણાવ મળશે. આજકાલ લોકો પરફેક્ટ બનવા દોડે છે. પરફેક્ટ શરીર, પરફેક્ટ કારકિર્દી, પરફેક્ટ સંબંધ, પરંતુ પરફેક્ટ દુનિયામાં કોઈ નથી. પરમ શાંતિ ત્યારે મળે જ્યારે આપણે કહીએ, હું શીખી રહ્યો છું, હું આગળ વધી રહ્યો છું. જીવનમાં આ આંતરિક સૂત્રને યાદ રાખજો. ફરિયાદ છોડો, તુલના છોડો, ઈર્ષા કરવાની છોડો. ભગવાન ઉપર વિશ્વાસ રાખો અને પોતાને સુધારવાનો સંકલ્પ કરો. હરિભક્તો, આ તો માત્ર શરૂઆત છે. સ્વીકારનો માર્ગ તો ખૂબ ઊંડો છે. અપૂર્ણતાથી પૂર્ણતા તરફની યાત્રા હજુ આગળ છે. જય શ્રી સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ.